પદય હર હર મહાદેવ હર. પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પિતાજીના ચરણોમાં વંદન કરીએ. બધાને દીપાવલી અને નવવર્ષના નૂતન વર્ષાભિનંદન. આપણે પરંપરાગત કનકધારા સ્તોત્રનો વિચાર અને વર્ણન આ દિવસે કરીએ છીએ. ચતુર્થી, વિનાયક ચતુર્થીના દિવસે પિતાજીનો પ્રાદુર્ભાવ તિલકવાડામાં થયો હતો. નર્મદા નદીનો તટ હતો અને તિલકવાડા ગામ જ્યાં ગૌતમની તપોભૂમિ છે ત્યાં પિતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો. એમના દ્વારા જ કનકધારા સ્તોત્રના કેટલાક શ્લોકો પર પૂર્વે વિચાર થઈ ચૂક્યો છે. આજે પણ આપણે એક શ્લોકનો વિચાર કરવાના છે. દીપાવલીના પર્વ પછી સીધો કોઈ પર્વ આવતો હોય તો પિતાજીનો પ્રાદુર્ભાવ દિવસ એટલે જન્મ જયંતિનો પર્વ અને ટ્રસ્ટનો સ્થાપના દિવસ. એ દિવસે કનકધારા સ્તોત્રનું વિવેચન કરવાનું કોઈ ખાસ કારણ હશે. આપણે ત્યાં દીપાવલીમાં ધનતેરસે લક્ષ્મી પૂજન કરીએ છીએ. દિવાળીમાં પણ લક્ષ્મી પૂજન, શારદા પૂજન અને મહાકાલીનું પૂજન થાય છે. એ જ શક્તિની ઉપાસનાનો જે પર્વ છે એને જ આગળ ધપાવતા ચતુર્થીએ પણ શક્તિની ઉપાસના ફરી એકવાર કરવા માટે કનકધારા સ્તોત્ર વિશે વિચાર કરીએ છીએ. આગળ આપણે કેટલાય શ્લોકોનો વિચાર કર્યો છે. આજે જે શ્લોકનો વિચાર કરવાના છે, ગિરદેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ શાકંભરીતિ શશિશેખરવલ્લભેતિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કેલિષુ સંસ્થિતાयै તસ્यै નમસ્ત્રિભુવનૈક ગુરુસ્તરુણ્યૈ. કનકધારા સ્તોત્રના આ શ્લોક વિશે કંઈ કહેતા પહેલા થોડું ફરી એકવાર જે કેટલાક શ્રોતાઓ નવા છે એના માટે સહેજ પૂર્વ ભૂમિકા બાંધી દઉં. ભગવાન આદ્ય શંકરાચાર્યએ ઉપનયન સંસ્કાર પછી સંન્યાસ લીધો અને સંન્યાસ લીધા પૂર્વ એક ઘટના બની. બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશ કર્યા પછી ભિક્ષા માટે ભગવાન આદ્ય શંકરાચાર્ય જ્યારે ગામમાં ફરતા હતા ત્યારે ગરીબ બ્રાહ્મણીને ત્યાં ગયા. આ બ્રાહ્મણી એટલી બધી ગરીબ હતી, એના પતિનું અવસાન થઈ ગયું હતું, વિધવા હતી અને એટલી બધી ગરીબ હતી પોતાનાથી જરૂરિયાત કરતાં વધારે એ ક્યારે સંગ્રહ કે સંચય ન કરતી. એના ઘરમાં કંઈ જ મળે ના, જે એક ટાઈમ એક સમય અન્ન લઈ શકાય, એ પણ સાત્વિક ભોજન લઈ શકાય, એના સિવાય એ બ્રાહ્મણીને ત્યાં કંઈ પણ હતું નહીં. ભગવાન આદ્ય શંકરાચાર્ય એને ત્યાં ફરતા ફરતા પહોંચ્યા અને ત્યાં જઈને કહ્યું, ભવતી ભિક્ષાન દેહી. જો આપણે ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર પછી ભિક્ષાન લેવાનું અને એ જ ઉપભોગ કરવાનો એટલે ભિક્ષા માટે અટન કરવાનું વાત આવે છે. હવે એમાં પણ અલગ અલગ ક્રમ છે. જે કર્મકાંડ જાણે છે, જે ઉપનયન જાણે છે, એ આ ક્રમ જાણે છે. જો બ્રાહ્મણ પટુક ભિક્ષા માંગવા માટે આવે તો ભવતી ભિક્ષાન દેહી, પણ જો ક્ષત્રિય પટુક ભિક્ષા માંગવા આવે તો ભિક્ષામ ભવતી દેહી, પણ જો વૈશ્ય પટુક ભિક્ષા માંગવા આવે તો ભિક્ષાન દેહી ભવતી. ભવતીના ક્રમમાં ફેર થાય છે. બ્રાહ્મણ હોય તો ભવતી પહેલા બોલવાનું, ક્ષત્રિય હોય તો ભવતી વચ્ચે બોલવાનું અને વૈશ્ય હોય તો ભવતી અંતમાં બોલવાનું. શું કારણ છે? આ લાયસન્સ છે. તમારા જે દંડ છે, તમારા જે મુંજ છે, તમારા જે મેખલા અને જનોઈ જે છે એ તમારા જ્ઞાતિનું આઈડેન્ટિફિકેશન કાર્ડ છે. એ સમયમાં વર્ણાશ્રમ ધર્મ તો હતો પણ જાતિવાદ નહોતો. જેને જાતિવાદ કહો છો એ અત્યારના નેતાઓની કૃપા છે કે આપણને જાતિવાદ તરફ એ લોકો ઘસડી ગયા છે. વસ્તુતઃ ત્યાં વર્ણાશ્રમ ધર્મ હતો અને એના નિયમો હતા. ધર્મ એટલે જ નિયમો. તો હવે આવો ક્રમ કેમ બનાવ્યો કે ભવતી પહેલા કેવું, વચ્ચે કેવું, આખીરમાં કેવું? તો કહે છે જો ગૃહસ્થ, સદગૃહસ્થ જો બ્રાહ્મણો હોય તો બનાયેલું એટલે પકવાન બ્રાહ્મણને આપી શકે, પણ જો વૈશ્ય કે ક્ષત્રિય હશે તો પકવાન નહીં આપે, કાચું સીધું આપશે.
એટલે જે તે વર્ણનો ભિક્ષા માંગતો હશે એને એ વર્ણના લોકો તો પકવાનને આપી શકશે, પણ બીજા વર્ણના લોકો જેવી રીતે ક્ષત્રિયને ક્ષત્રિય પકવાન ના આપશે પણ વૈશ્ય નહીં આપે, શૂદ્ર નહીં આપે. એવી જ રીતે બ્રાહ્મણને બ્રાહ્મણ આપશે, ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર પકવાનને નહીં આપે. પકવાનને એટલે મીઠાઈ નહીં, પક્વ એટલે બનાવેલું, કુક્ડ જેને કહેવાય. એટલા માટે તમે સીધું આપવું કે બનાવેલું અન્ન આપવું એ તમને ખબર પડે કે આ બહાર જે આવ્યો છે બટુક બ્રહ્મચારી તે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે કે વૈશ્ય છે. એટલા માટે આ પરંપરા શરૂ કરેલી. જ્યાં આ પરંપરા હોય ત્યાં ઇન્ફેક્શનનો ચાન્સ રહે નહીં, ત્યાં રોગચાળાની સંભાવના રહે નહીં. દૂધના કડછા દાળમાં નાખો તો દૂધ પણ ફાટે અને દાળ ખાવામાં મજા આવે નહીં. અત્યારે આ જ ચાલી રહ્યું છે. બધી જ જગ્યાએ આ વર્ણસંકર પ્રજાઓ ઉત્પન્ન થઈ રહી છે. અત્યારે વિષય વર્ણસંકર પ્રજાઓનો નથી. મારે તો કહેવાનું છે કે ભગવાન આદ્ય શંકરાચાર્ય ભિક્ષાન માટે નીકળ્યા અને ત્યાં બ્રાહ્મણીના ઘરે ગયા અને ભવતી ભિક્ષાન દેહી એવો પોકાર કર્યો. ત્યાં બ્રાહ્મણી બહુ જ પ્રસન્ન થઈ. આજે મારે ત્યાં કોઈ બ્રહ્મચારી બટુક ભિક્ષા માંગવા આવ્યો છે. એ દોડીને બહાર આવી અને જોયું તો આદ્ય શંકરાચાર્ય સાક્ષાત ભગવાન શંકરના અવતાર એવા શંકર બટુક બનીને બહાર ઊભા છે. આના મનમાં અત્યંત હર્ષ થયો. દોડીને પાછી ઘરમાં ગઈ અને જોયું, આમ ડબ્બો ખોલીને જુએ તો ડબ્બામાં કોઈ ધાન્ય નહીં, કોઈ અન્ન નહીં. બધી જગ્યાએ ફાફા માર્યા, કંઈ જ મળ્યું નહીં. કોઈ ફળ ન મળ્યું, કોઈ શાક ન મળ્યું, કઈ બનાવેલી રસોઈ ન મળી. હવે મનમાં બહુ જ દુઃખ થયું. આટલો સુંદર બ્રહ્મચારી મારા દ્વાર પર આવ્યો છે અને વગર ભિક્ષાએ જશે. અરે અરે, હું સાચે હદભાગી છું. આજ સુધી મને કોઈ દિવસ દારિદ્ર્યનું દુઃખ નથી થયું, પણ આજે આ બ્રહ્મચારીને કંઈ નથી આપી શકતી એ વિષયમાં મને દુઃખ થાય છે. હવે આ બધું શોધતી હતી. ભગવાન આદ્ય શંકરાચાર્યનો પણ એવો સંકલ્પ હતો, બીજી વાર બૂમ પાડવી નહીં, કોઈના ઘરે એમને ઘૂસી જવાનું નહીં, બહારથી બેલ મારીને જવાનું. બહાર બોર્ડ માર્યું છે આપણે અહીંયા, જે આવે છે એને એવું લાગે છે કે બીજા માટે માર્યું છે, મારા માટે આ છે નહીં. એટલે પૂછે છે બેલ મારવાનો. અરે બધા માટે બોર્ડ માર્યા છે, બેલ મારીને આવવાનું. મંદિરમાં જાઓ છો તો ઘંટ વગાડો છો કે નહીં? અહીંયા પણ બહારથી અવાજ આપ્યો. અચ્છા, બહારથી અવાજ આવ્યો, સામે અવાજ નથી આવ્યો, પ્રત્યુત્તર નથી આવ્યો, તો ત્યાં ઊભા છે, અંદર ઘૂસી ગયા નહીં. પછી ઊભા રહ્યા બહાર અને બીજી વાર હવે પેલો કામમાં હોય, અવાજ સાંભળ્યો હોય એટલો ધૈર્ય રાખો કે બહાર ઊભા રહો. પછી બહાર ઊભા છે. હવે થોડી વાર થઈ, કંઈ ન મળ્યું, ત્યાં આસપાસ જોયું અને છાબડીમાં 2 સૂકા આમળા હતા. એ સૂકા આમળા લઈ અને આ દોડી અને બહાર આવી અને ભગવાન આદ્ય શંકરાચાર્યજી એને સામે ભિક્ષાપાત્ર મૂક્યું અને ત્યાં બ્રાહ્મણીએ ભિક્ષા હતી તે મૂકી. પણ મનમાં થોડોક દુઃખ થયું. એને મૂકતા પણ સંકોચ આવ્યો કે મારી પાસે બીજું કંઈ નથી, સાક્ષાત શંકર મારા સામે ઊભા છે, દ્વાર પર ઊભા છે અને મારી પાસે 2 આમળા છે, એ પણ આવા સૂકા. શ્રીયામ દેયમ હ્રિયામ દેયમ, શ્રીયામ દેયમ હ્રિયામ દેયમ, શ્રેષ્ઠ વસ્તુ આપવી અને હ્રિયામ દેયમ સંકોચથી આપવું. લઈ જા, એવી રીતે નહીં. દાન, દયા અને મદદ એમાં ભેદ છે. બ્રાહ્મણને આપો એને દાન કહેવાય, તમારાથી સુપાત્રને આપો એનું નામ દાન. તમારાથી નિમ્ન એટલે કોઈના પર કરુણા ઉપજે, કોઈની દયનીય પરિસ્થિતિ જોવો અને જે આપો તેનું નામ દયા. અને તમારા મિત્રને જે સહાય કરો તેનું નામ મદદ. બ્રાહ્મણને આપો ત્યારે કેવી રીતે આપવાનું? શ્રીયામ દેયમ હ્રિયામ દેયમ, હ્રિયામ દેયમ સંકોચથી આપવાનું. ત્રિભુવનની સંપત્તિ પણ બારણે આવેલા સંન્યાસી કે બ્રાહ્મણને આપશો, વેદપાઠી બ્રાહ્મણને તો ઓછી જ છે. એટલે જે આપો એમાં હર્ષ અનુભવવાનો પણ સંકોચ અનુભવવાનો કે મારે આટલું જ અપાયું મારાથી. અહીંયા તો સાચી એવી પરિસ્થિતિ હતી. ત્રિભુવનની સંપત્તિ જવા દો, એક વ્યક્તિ ખાઈ શકે એટલું અનાજ પણ નથી, માત્ર 2 આમળા છે. અહીંયા આમળા ભિક્ષા પાત્રમાં મૂક્યા, હજુ આમળા મૂકે અને એની આંખોમાંથી અશ્રુ નીકળી ગયા. આના અશ્રુ જ્યાં જોયા અને ભગવાન આદ્ય શંકરાચાર્યે મહાલક્ષ્મીની પ્રાર્થના કરી અને મહાલક્ષ્મીની પ્રાર્થના કરતા કરતા મહાલક્ષ્મીને કહ્યું, દેવી પ્રસન્ન થાઓ અને આ બ્રાહ્મણી પર પ્રસન્ન થાઓ. અંગમ હરે પુલકભૂષણમાશ્રયંતી ભૃંગાંગનેવ મુકુલા હરણમ તમાલમ અંગીકૃતાખિલ વિભૂતિરપાંગલીલા માંગલ્યદાસ્તુ મમ મંગલદેવતાયા.
હે મારી મંગલ દેવતા. જો દેવતા શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગી છે, એટલે દેવતા એટલે પુરુષ દેવ છે એવું સમજવાને કારણ નથી. અહીં દેવતા શબ્દ મહાલક્ષ્મી માટે વપરાયો છે. આ મહાલક્ષ્મી કોણ છે? જે આદિ શક્તિ છે તે જ મહાલક્ષ્મી છે અને એના જ ભિન્ન ભિન્ન રૂપ થયા છે. મહાલક્ષ્મી શક્તિનો સ્ત્રોત છે. એકાકી ન રમંતે. એકાકી ન રમંતે. રમંતે એટલે રમવું. તમે એકલા હોય તો ગેમ રમી શકો? હા, કેમ? વિડીયો ગેમ તો રમાય જ છે, પણ વિડીયો સામે છે, કોઈ સામે છે, તમારી સામે ઓપોઝિશનમાં કોઈ તો હોવું જ જોઈએ. ભલે એ ત્યાં ફિટ કરેલું છે, સેટ કરેલું છે, એની સાથે રમો છો, પણ કોઈ તો હોવું જ જોઈએ. એકાકી ન રમંતે. એકલું કોઈ જ રમતું નથી. જ્યારે પરબ્રહ્મ પરમાત્માને એવી ઈચ્છા થઈ કે રમણ કરું, અને જે સર્જન કર્યું તે મહાલક્ષ્મીનું સર્જન થયું. એને ત્રિપુર સુંદરી પણ કહેવાય, એને રાજરાજેશ્વરી પણ કહેવાય, એને મહાસરસ્વતી પણ કહેવાય, એને મહાકાલી પણ કહેવાય. ડ્રેસ બદલાય, કાર્ય બદલાય, તેમ નામ બદલાય. વસ્તુતઃ પરમ તત્વ એક જ છે. એકમેવ ન દ્વિતીયમ. એક જ છે. એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી. સત્ય વસ્તુ એક જ છે અને વિપ્ર વિદુષો વિદ્વાનો એને ભિન્ન ભિન્ન નામે ઉલ્લેખ કરે છે. અહીં પણ બ્રાહ્મણીએ પર કૃપા કરવા માટે ભગવાન આદ્ય શંકરાચાર્યે મહાલક્ષ્મીનું સ્તવન કર્યું. અને આ સ્તવન કરતા કરતા જ્યારે આ શ્લોક આવ્યો, દયાનુપવનો દ્રવિણંબુધારા. દ્રવિણંબુધારા અને અંબુ એવા વાદળમાંથી ધનની વર્ષા થવા માંડી. અને પછી તો એટલી બધી વર્ષા થઈ. દયાનુપવનો. પવન, મહાલક્ષ્મીના શરીરનો પવન પણ આવે ને તો ધનની વર્ષા થાય. આપણે ધનને લક્ષ્મી એવું કહીએ છીએ. વસ્તુતઃ લક્ષ્મીની કૃપા થાય એટલે ધન પ્રાપ્ત થાય. આ બ્રાહ્મણો જ્યારે પાઠ કરે ત્યારે બોલે છે શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ પત્ન્યૌ. એટલે શ્રીશ્ચ અને લક્ષ્મીશ્ચ. શ્રી અને લક્ષ્મી એ પત્ની છે. કોની? ભગવાન નારાયણની. હવે આ જે શ્રી છે એ કોણ છે? તો કે જે શ્રી દેવી છે એનું જ એક નામ ભૂદેવી છે. અને આજ જે ભૌતિક લક્ષ્મી રૂપે વ્યાપ્ત છે પૃથ્વી પર, એ જ શ્રી દેવી છે. શ્રીશ્ચ, પછી લક્ષ્મીશ્ચ. હવે લક્ષ્મી એટલે મહાલક્ષ્મી બંને સ્વરૂપે છે. એક શ્રી સ્વરૂપે ભૂતળ પર છે અને બીજું લક્ષ્મી સ્વરૂપે બધે જ છે. લક્ષ્મી આદ્યા છે, લક્ષ્મી આદ્યા શક્તિ છે, અને શ્રી જે સ્વરૂપ છે તેનું ભૂતલ પર પૃથ્વી પર જે સ્વરૂપ છે તેનું નામ ભૂદેવી શ્રીદેવી છે. તમારા ઘરમાં હોય તો એને ગૃહલક્ષ્મી કહેવાય. જ્યારે યુદ્ધમાં જાઓ ત્યારે એને વિજય લક્ષ્મી કહેવાય. જ્યારે સંતાન પ્રાપ્તિ કરાવે ત્યારે સંતાન લક્ષ્મી કહેવાય. એવા સંજોગોમાં મુકાવો કે માણસ કન્ફ્યુઝ થાય અને ધૈર્ય ધારણ કરો, એને ધૈર્ય લક્ષ્મી કહેવાય. વિના શક્તિ ઈશ્વર પણ શવ સમાન છે. આપણે ત્યાં વૈયાકરણીઓ એવું કહે છે કે ઈ જે છે એટલે ઈકાર જે છે એ શક્તિનો વાચક છે. જો શિવ શબ્દમાંથી ઈકાર કાઢી નાખો તો શિવને બદલે શું થઈ જશે? શવ થઈ જશે. આ ઈકાર જે છે તે શક્તિનો વાચક છે અને ઈકાર વગર શિવ પણ શવ સમાન છે. આમ આપણે ત્યાં જે પણ પરમાત્માનું સ્વરૂપ છે એ પ્રાદુર્ભૂત જે થયું છે અથવા જે વ્યક્ત છે કે અવ્યક્ત છે એ બધા શક્તિ સમેત છે. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે શક્તિ વગર શિવ પણ શવ સમાન છે. શક્તિ એ ભગવાનની શક્તિ છે. શક્તિ વગર ભગવાન પણ અધૂરા છે. એટલે આદ્ય શંકરાચાર્ય જ્યારે શક્તિની ઉપાસના કરી, મહાલક્ષ્મીની ઉપાસના કરી ત્યારે શું કહ્યું? ગિર દેવતેતિ ગરુડ ધ્વજ સુંદરીતિ. ગિર દેવતેતિ પહેલું સંબોધન જે વાપર્યું તે ગિર. ગિર શબ્દ આપણે ત્યાં વાણી માટે વપરાયો છે. આપણે ત્યાં ઘણા નામ પણ હોય છે. ગિરા, ગિરા એટલે વાણી. ગિર દેવતેતિ, જે ગિરા એટલે વાણીની દેવી છે એનું એક નામ વાગદેવી પણ છે. તંત્રમાં વાગદેવીને જ તારા નામથી સંબોધન કરવામાં આવે છે.
જ્યારે એ સ્વર્ગમાં હોય છે ત્યારે એ ભારતી છે, જ્યારે એ પૃથ્વી પર હોય છે ત્યારે એ ઈલા છે, અને જ્યારે અંતરિક્ષમાં હોય છે ત્યારે એ સરસ્વતી છે. ગિરદેવતેતિ એમનું એક નામ સરસ્વતી છે. આ સરસ્વતી એવું નામ કેમ પડ્યું? જેને કારણે સ્વર આપણને મળ્યા છે. સંગીતમાં જે 7 સ્વર છે એના દેવી કોણ છે? દેવી સરસ્વતી. એટલે સર એટલે સ્વર, જે સ્વર આપનારી દેવી છે તેનું જ નામ સરસ્વતી છે. હવે આ સરસ્વતી કેવી છે અને એની ઉત્પત્તિ કેવી રીતે છે? જો ભગવાન આદ્ય શંકરાચાર્ય કોઈ પણ ક્રમ લખે, એ ઊંઘમાં પણ બોલે તો અદ્વૈત બોલે, ઊંઘમાં પણ બોલે તો વેદાંત આવે, એવી હાલત છે. એટલે આદ્ય શંકરાચાર્ય જે ક્રમ લીધો એ કેવો લીધો? ગિરદેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ શાકંભરીતિ શશિશે ખરવલ્લભેતિ. સરસ્વતી, ગરુડધ્વજ એટલે લક્ષ્મી, અને પછી શાકંભરી એટલે મહાકાલી. જે ક્રમ રાખ્યો કેવો રાખ્યો? મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. શું કામ આવો ક્રમ રાખ્યો? આગળના ચરણમાં આવશે સૃષ્ટિ સ્થિતિ પ્રલય કેલિષુ સંસ્થિતાયૈ. સૃષ્ટિ એટલે સર્જન કરવાનું હોય તો સર્જન કરવાનું કામ કોણ કરે છે? સર્જન કરવાનું કામ બ્રહ્માનું છે. સરસ્વતી બ્રહ્માના પત્ની છે. એટલા માટે સૌથી પ્રથમ સરસ્વતીનું સ્મરણ કર્યું. કેમ? આગલા ચરણમાં સૃષ્ટિ કરનાર કોણ છે? બ્રહ્મા સૃષ્ટિ કરે છે, પણ જો એની શક્તિ એટલે સરસ્વતી એની સાથે ન હોય તો સૃષ્ટિ થશે નહીં. એટલે પહેલા સ્મરણ કર્યું ગિરદેવતેતિ. પછી કયું કયું? ગરુડધ્વજ સુંદરીતિ. ગરુડધ્વજ ભગવાન વિષ્ણુનું વાહન જે છે તે ગરુજી છે, અને એમનું એક નામ ગરુડધ્વજ પણ છે. એમના ધ્વજામાં ગરુડજીનું ચિહ્ન છે, એટલે ગરુડધ્વજ એવું નામ પણ છે. એટલા માટે બીજું જે સ્મરણ કર્યું એ મહાલક્ષ્મીનું કર્યું. કેમ? ભગવાન વિષ્ણુ જગતની સ્થિતિ કરે છે. આગળના ચરણમાં એવું કહેવાનું છે સૃષ્ટિ સ્થિતિ પ્રલય, એટલે સૃષ્ટિ માટે મહાસરસ્વતીને પ્રથમ વંદન કર્યા. પછી સ્થિતિ માટે મહાલક્ષ્મી એટલે ગરુડધ્વજના પત્ની કોણ? મહાલક્ષ્મી. ગરુડધ્વજ સુંદરીતિ. પછી શાકંભરીતિ. પછી દેવી શાકંભરીનું મનમાં સ્મરણ કર્યું, અને આગળ શું કર્યું? શશિશેખર વલ્લભેતિ. શશિશેખર, શેખર શબ્દનો અર્થ થાય છે ટોચ, મથાળું જેને કહેવાય. અને શશિ એટલે ચંદ્રમા, શશિશેખર એટલે ચંદ્રશેખર, ચંદ્રશેખર એટલે ભગવાન શંકર, અને ભગવાન શંકરના પત્ની એટલે મહાકાલી, મહાગૌરી. એ શું કરશે? સૃષ્ટિ સ્થિતિ પ્રલય, એ પ્રલય કરશે. એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાગૌરી જે સૃષ્ટિની સ્થિતિ કરે છે, અને લય કરે છે. એટલે સૃષ્ટિ કરે છે, સ્થિતિ કરે છે અને લય કરે છે, એવું 3 ક્રમશઃ નામ લીધું. આ દેવી સરસ્વતીનું એક નામ વાગદેવી છે. એને આપણે ગિરાદેવી પણ કહીએ છીએ. આ વાગદેવીની ઉત્પત્તિ ક્યાંથી છે? તો કે જે ભગવાન શ્રી કૃષ્ણની જીવહામાંથી આ વાગદેવીનું પ્રાગટ્ય છે. એટલે સૌપ્રથમ સરસ્વતીની ઉપાસના અગર કોઈએ બતાવી છે તો ભગવાન શ્રી કૃષ્ણે બતાવી છે. હવે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ તો 5000 વર્ષ પહેલા થયો. શું એ પહેલા સરસ્વતીની ઉપાસના નહોતી થતી? પણ ભગવાન શ્રી કૃષ્ણ સદેહ ગોકુળમાં આવ્યા એ પહેલા પણ વૈકુંઠમાં તો છે જ. એટલે એ ભગવાન શ્રી કૃષ્ણના જીવહાગ્ર ભાગમાંથી સરસ્વતીની ઉત્પત્તિ છે. વસ્તુતઃ તો સરસ્વતીએ ત્રિપુર સુંદરીએ પોતાના 3 રૂપ મહાસરસ્વતી, મહાગૌરી અને મહાલક્ષ્મી કર્યા, એમાંના જ એક છે. હવે આ સરસ્વતીની શ્રી કૃષ્ણના જીવહાગ્રમાંથી ઉત્પત્તિ થઈ. પછી શ્રી કૃષ્ણને કહ્યું મારા માટે શું આજ્ઞા છે? હું તમારી અર્ધાંગિની છું. જો આદ્ય શંકરાચાર્ય શું લખે છે? કનકધાર સ્તોત્ર. કોની વાત છે? મહાલક્ષ્મીની. અને અહીંયા નામ શું લીધું? ગિરદેવતેતિ. કેમ ગિરાનો ઉલ્લેખ કર્યો? કેમ ગિરાને પ્રણામ કર્યા? કેમ? મૂળતઃ સરસ્વતી પણ નારાયણની જ પત્ની છે. નારાયણની પત્ની સરસ્વતી છે, ગંગા છે અને લક્ષ્મી છે. હવે એક દિવસ
પ્રસંગ એવો થયો કે નારાયણ ક્યાંક બહાર ગયા હતા, આ ત્રણ બેઠેલી હતી અને અંદર અંદર વાતચીત કરતી હતી. થોડા સમય પછી નારાયણ આવ્યા અને આ ત્રણ એકદમ આમ ઊભી થઈ એમાં ગંગાજીએ કટાક્ષ ભરા નયને નારાયણને જોયું. હવે એ સામે જે નયનથી જોયું એ સામે ઉત્તર આવ્યો અને ભગવાન નારાયણે પણ એ જ દૃષ્ટિએ ત્યાં ગંગાજીને જોયા. હવે ગંગાજીને જોયા ત્યાં બેની દશા શું થઈ? હવે લક્ષ્મીજીને પણ ક્રોધ આવ્યો અને સરસ્વતીને પણ. છતાં લક્ષ્મી ક્રોધના દેવતા નથી એટલે લક્ષ્મીજીએ ક્રોધનું સંવરણ કરી લીધું, પણ સરસ્વતીને ક્રોધ તો આવ્યો. ગંગાજી કોઈ કામ અર્થે બહાર જેવા નીકળ્યા રૂમની એટલે તરત જ નારાયણની સામે જોઈને કહ્યું, કેમ અમે બધા નહોતા, એકલા આ જ હતા? હવે એટલામાં ગંગાજી પાછા આવ્યા અને પુનઃ પ્રવેશ કર્યો. ત્યાં ગંગા અને સરસ્વતી વચ્ચે યુદ્ધ થયું અને આ વાક યુદ્ધ થયું. એમાં એકબીજાને શાપ આપ્યો. એમાં કહ્યું તું જળ થા, તું નદી થા. અહીંયા આને પણ કહ્યું તું જળ થા, તું નદી થા. અને ગંગા પણ નદીના સ્વરૂપે આવ્યા અને સરસ્વતી પણ નદીના સ્વરૂપે આવ્યા. પણ જ્યારે સરસ્વતી નદીના સ્વરૂપે આવ્યા ત્યારે સરસ્વતીએ પ્રાર્થના કરી નારાયણને કે મને એવું વરદાન આપો, ભલે મને શાપ તો મળ્યો છે પણ હું તમારા ચરણની જો સેવા બરાબર કરતી હોય તો મને એવું વરદાન આપો કે જ્યારે હું પૃથ્વી પરથી જાઉં ત્યારે આ બધા પ્રાકૃતિક લોકોનો મને સ્પર્શ ન થાય, આ બધા પ્રાકૃતિક લોકો મારી સાથે ના આવે. જેમ ગંગાજીમાં બધા પોતાના પાપ વહાઈ આવે છે એવું હું કરીશ નહીં. એટલે એવી શરત મૂકી કે એ શરત સાથે હું જઈશ. કહ્યું કંઈ વાંધો નહીં, તમે ભૂગર્ભમાંથી ગતિ કરજો અને સમુદ્રને જઈને મળજો. એટલે સરસ્વતી આજે પણ ભૂગર્ભમાંથી જાય છે. હવે જ્યારે ભૂગર્ભથી નીકળતા હતા ત્યારે ભગવાન નારાયણે બીજું એક કામ સોંપ્યું. કહ્યું આ વડવાનળ છે એ વડવાનળને તમારે લઈ જવાનું ભૂગર્ભમાંથી અને સોંપવાનો કોણે? દરિયામાં જઈ અને આ વડવાનળને પ્રસ્થાપિત કરવાનું. સરસ્વતી કહ્યું ભલે વડવાનળને પ્રસ્થાપિત કરીશ પણ બ્રહ્માની આજ્ઞા લેવી પડે. કેમ? કારણ કે બધું મેનેજમેન્ટ બ્રહ્માનું, વચ્ચે આપણે ડિસ્ટર્બ કરાય નહીં એટલે પૂછી લો બ્રહ્માજીને. તો બ્રહ્માજીએ કહ્યું ભલે, પણ તું વડવાનળને લઈ જઈશ અને તું એવું કહે છે કે પ્રાકૃતિક લોકોનો સંગ ના થાય એટલે ભૂગર્ભમાંથી વહન કરીશ. અને જો ભૂગર્ભમાંથી વહન કરીશ તો વડવાનળનો તાપ લાગશે તો હવે હું શું કરું? ભૂગર્ભમાંથી જાઉં તો વડવાનળને લઈને જવાશે નહીં અને જો બહારથી જાઉં છું તો મારી વાત રહેતી નથી. હવે મારે કરવું શું? એટલે બ્રહ્માજીએ કહ્યું ચિંતા ના કરશો, તમારા મનમાં આવે એ કરો અને તમે જે કરશો એ ઉચિત થશે. એટલે સરસ્વતીએ જ્યાં તાપ વધ્યો ત્યાં સ્વરૂપ પ્રગટ કર્યું, જ્યાં તાપ ઘટ્યો ત્યાં ભૂગર્ભમાં ગયા. આમ કોઈક જ જગ્યાએ સરસ્વતીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. અને બદ્રીનાથમાં તાપ વધ્યો એટલે હિમાલયમાંથી બહાર આવતા સરસ્વતીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. અહીંયા સરસ્વતી વહેતા વહેતા દરિયામાં ગયા અને મૂળમાં એ નારાયણના જ પત્ની છે. એટલા માટે આપણે શંકરાચાર્યએ કહ્યું ગિરદેવ તે ગરુડધ્વજ સુંદરી. હવે ગરુડધ્વજ સુંદરી, આ ગરુડધ્વજ એટલે ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ. લક્ષ્મીજીના પ્રાગટ્યનો ઇતિહાસ બધાને ખબર છે કે સમુદ્ર મંથન થયું, બધા રત્નો બહાર નીકળ્યા અને લક્ષ્મીજીનું એમાંથી પ્રાગટ્ય થયું. એ પૂર્વ પણ ભૃગુ ઋષિને ત્યાં લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. ભૃગુ ઋષિ અને એમના પત્ની ખ્યાતિ એમના ત્યાં લક્ષ્મી જે સ્વરૂપે આવ્યા એટલે પુત્રી સ્વરૂપે આવ્યા એટલે લક્ષ્મીજીનું એક નામ ભાર્ગવી થયું. ભૃગુ ઋષિના પુત્રી હતા એટલે ભાર્ગવી સ્વરૂપે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. અને ત્યાં એ લક્ષ્મીને જેવા, કારણ કે લક્ષ્મીનું સ્વરૂપ હતા, ખૂબ જ સુંદર હતા, એમને જોઈ અને લક્ષ્મી એવું જ નામ આપવામાં આવ્યું. ધીરે ધીરે મોટા થયા અને ભગવાન નારાયણમાં એમની અતૂટ શ્રદ્ધા હતી. એમ પણ લક્ષ્મી નારાયણ સિવાય ક્યાંય જતા જ નથી. કોઈને એવો વહેમ હોય છે કે લક્ષ્મીજીને બોલાવો તો પાછળ નારાયણ આવશે, પણ એવું થતું નથી. જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મી છે અને એ લક્ષ્મી કેવી છે? એ સુલક્ષ્મી છે, એ નીતિથી આવેલી લક્ષ્મી છે. બાકી આ લક્ષ્મીનું વાહન તો ઘુવડ છે. અડધી રાત્રે જેટલા પણ ધંધા ચાલતા હોય એ બધા જ આ લક્ષ્મીથી આવે છે. એટલે કહ્યું કે આ લક્ષ્મીનું વાહન જે છે તે ગજ એટલે હાથી છે અને તે હાથી પર બેસીને આવે છે. અને હાથી કેવો હોય? હાથી સ્નાન માટે જાય અને ત્યાં સરોવર કે નદીમાં ઉતરે, ત્યાં પાણી લે અને ચારે બાજુ ઉછાળે એટલે આજુબાજુ જેટલા પણ લોકો રહે એ પણ સ્નાન કરી લે, પછી પોતે સ્નાન કરે. બીજાને આપી અને જે લે એ સુલક્ષ્મીનું પ્રતીક છે.
અહીંયા મહાલક્ષ્મીનું પ્રાગટ્ય ભૃગુ અને ખ્યાતિને ત્યાં થયું. મહાલક્ષ્મી ધીરે ધીરે જે છે મોટા થવા લાગ્યા અને પછી નારાયણ સાથે વિવાહ કરવાની ઈચ્છા થઈ અને નારાયણ સાથેની વિવાહ કરવા સમુદ્રના કિનારે જઈ મહાલક્ષ્મીએ તપ કર્યું. બહુ જ વર્ષો સુધી મહાલક્ષ્મીએ તપ કર્યું. જ્યારે દેવી પણ તપ કરે છે તો ઇન્દ્રના મનમાં એવું થયું કે લાવ દેવીની પરીક્ષા લઈએ અને વિષ્ણુનું રૂપ લઈ ઇન્દ્ર ત્યાં આવ્યા. જ્યાં વિષ્ણુનું રૂપ લઈ ઇન્દ્ર આવ્યા અને દેવીને કહે આંખો ખોલો, તમે જેની ઈચ્છા કરો છો હું તમારી સામે ઊભો છું. અને દેવીએ કહ્યું જો આપ મહાવિષ્ણુ હો તો મને વિશ્વરૂપ દર્શન કરાવો. પપ્પા ઘણીવાર એવું કહેતા કે ગમે તેટલાના સ્કૂટર ગાડી આવે પણ ઘરવાળાનું બહાર આવે એટલે અમને ખબર પડી જાય. એટલે ત્યાં જેવું લેન્ડ થયું ગરુડજીએ ખબર પડી કે આ ગરુડ છે નહીં, ઐરાવત ગરુડનું રૂપ લઈને આવ્યા છે અને આ વિષ્ણુ નથી, આ તો ઇન્દ્ર આવ્યા છે. ઇન્દ્ર જેવા આવ્યા એવું કહ્યું કે વિશ્વરૂપ દર્શન આપો અને ઇન્દ્રે માફી માંગી. ઇન્દ્ર ત્યાંથી અદૃશ્ય થયા અને ઇન્દ્રએ આ વાત જાણ કરી મહાવિષ્ણુને કે લક્ષ્મીજી તમારી જ રાહ જોવે છે, તમારા માટે જ અસહ્ય એવું તપ કરે છે. વિષ્ણુ ત્યાં આવ્યા, પ્રસન્ન થયા. અહીંયા જેટલા વર્ષ સુધી મહાલક્ષ્મીએ તપશ્ચર્યા કરી, બ્રહ્મચર્ય અને સંયમ પાળ્યો અને ત્યાં ભગવાન વિષ્ણુ એમને મળ્યા એટલે ત્યાં ભગવાન વિષ્ણુનું નામ પડ્યું શ્રીપતિ. આજે પણ ત્યાં શ્રી ક્ષેત્ર છે મહારાષ્ટ્રમાં, તમે જાઓ તો. ગિરદેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ શાકંભરીતિ. હવે માતાજીનું એક નામ શાકંભરી છે. બહુ જ સરળ શ્લોક છે. કદાચ કનકધારાનો સૌથી સરળ શ્લોક હોય તો આ જ છે. શાકંભરી. શાક, તમને શાક શબ્દ ખબર જ છે, વિવિધ પ્રકારના શાકભાજી. અને શાકંભરી એટલે શાકભાજીઓનો વરસાદ કરનારી. પ્રસંગ એવો થયો કે દુર્ગમ નામનો એક દૈત્ય હતો. આ દૈત્ય બધાને બહુ જ રંજાડતો. પણ જો અસુરો પણ તપશ્ચર્યા બહુ કરતા, એટલે તપ કરે એટલે તમારે એવું સમજવાનું નહીં કે દેવતા છે. અસુરો પણ તપશ્ચર્યા કરતા, અસુરો પર પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ કૃપા કરતા, એમને પણ વરદાન મળતા અને આપતા. એ વખતે તો સ્થિતિ એવી હતી, આ બાણાસુરનું જે પુર એટલે જેને ત્રિપુર કહેવાય છે એ એવું નગર હતું કે બાણાસુર જ્યાં જાય એ નગર આખું ને આખું લઈ જઈ શકે. હજુ તમારી ટેકનોલોજી એટલી આગળ વધી નથી. હજુ આપણે વિમાન ઉડાવીએ છીએ પણ નગર ઉડાવવાની શક્તિ હજુ છે નહીં. પણ આ બાણાસુર પાસે એટલી બધી ટેકનોલોજી હતી, આખું ને આખું નગર, અને એક બે નહીં એની પાસે એવા 3 નગર હતા. એટલે એનું એક નામ પડ્યું ત્રિપુર. આ અસુરો પાસે આવી ટેકનોલોજી હતી ને બહુ સંપન્ન હતા, તપશ્ચર્યા કરતા. આ દુર્ગમ પણ બહુ જ તપશ્ચર્યા કરવા ગયો. 1 સહસ્ત્ર વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાના અંતે બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે કહ્યું શું વરદાન જોઈએ છે. હવે આના મનમાં વાત બરાબર બેઠેલી હતી એટલે એકદમ નિશ્ચય કરીને આવેલો હતો. વેદ જે છે એ જ સૃષ્ટિનું મૂળ છે. પૃથ્વી ટકી છે એના જે 7 કારણ છે એમાં ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ ત્રીજું કારણ વેદ છે. જો વેદ છે તો પૃથ્વી ટકે છે. અને બ્રાહ્મણો માટે વેદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ધિક્કાર હૈ ઉસ વિપ્ર કો જિસને ન જાના વેદ કો, ધિક્કાર ઉસ ક્ષત્રિય કો કર્તવ્ય સે જો च्युत हुआ, ધિક્કાર હૈ ઉસ વૈશ્ય કો જો વિત્ત में ही लीन है, પુરુષાર્થ અંતિમ સિદ્ધ કર મતભેદ में આસક્ત હો. એટલે એવા બ્રાહ્મણને ધિક્કાર છે કે જેને વેદ નથી ભણ્યો. તો કયું વેદનો નષ્ટ કરો. વેદનો નષ્ટ કરશો એટલે બ્રાહ્મણો નષ્ટ થશે, બ્રાહ્મણ નષ્ટ થશે એટલે યજ્ઞ યાગાદિ નષ્ટ થશે, યજ્ઞ યાગાદિ નષ્ટ થશે, દેવતાઓને હવિ અને એમનો જે ભાગ છે મળશે નહીં એટલે દેવતાઓનું તેજ ક્ષીણ થશે. અસુરો પાસે બુદ્ધિ હતી, હા સારી જગ્યાએ વપરાતી નથી પણ બુદ્ધિ ચાતુર્ય ઘણું હતું. બરાબર મૂળ પર પ્રહાર કર્યો. આજે જે વેદ પર પ્રહાર કરે છે બધા એમની સંતાનો છે, સમજીને ચાલો. આજે પણ બધાને ખબર જ છે મૂળ જગ્યા છે ત્યાં જ પ્રહાર કરો. વેદોખિલમ ધર્મ મૂલમ. આખા ધર્મનું મૂળ જ વેદ છે એટલે વેદ બધાને આપવાની શરૂઆત કરી નાખો. શું કામ નહીં ભણવાનું, શું કામ નહીં બોલવાનું, બધી જ દાદાગીરી કરવાની છૂટ, બધી આર્ગ્યુમેન્ટ કરવાની છૂટ. અશૌચ અવસ્થામાં પણ વેદ બોલવાનો, વેદ ભણો, વેદ ભણો. અરે વેદ સમજ્યા વગર ભણાશે નહીં.
બ્રાહ્મણો ભણી શકે, ક્ષત્રિય વૈશ્ય પણ ત્યારે ભણી શકે કે જ્યારે ઉપનયન સંસ્કાર દીક્ષા લીધી હોય. અત્યારે કોઈ નિયમ પાળવો નહીં બસ. અને આ બધા જ લોકો વેદને નષ્ટ કરે છે, જે અધિકાર વગર વેદ ભણે છે, વેદ બોલે છે અને વેદ ભણાવે છે. કયું વેદને નષ્ટ કરો? હવે નષ્ટ કરો એવું તો બ્રહ્માજીને કહેવાય નહીં. એટલે બહુ જ યુક્તિપૂર્વક આ દુર્ગમે કહ્યું, મને વરદાન તો જોઈએ, પણ મને એવું વરદાન ના જોઈએ કે હું અમર થઈ જાઉં, અજર થઈ જાઉં. મને એવું વરદાન જોઈએ કે આ બધા વેદ મારી પાસે આવતા રહે. હવે તમારી પાસે વેદ આવે, તમારી કસ્ટડીમાં આવે ને તમારે એને જે કરવું એ કરો. એટલે જે બહુ જ ચતુર માણસ હોય, એટલે બ્રિટિશરોએ જ્યારે અહીંયા એ કર્યું, આક્રમણો થયા, ત્યારે એમને બૌદ્ધિક આક્રમણો વિશેષ કર્યા. આખા ગ્રંથાલયો સળગાવી દીધા. જે ગ્રંથ મૂળ હતા તે નાસી ગયા લઈને. એટલે તમારે જો આક્રમણ કરવું હોય તો બૌદ્ધિક આક્રમણ કરાય. અહીંયા દુર્ગમે પણ એ જ કામ કર્યું. બ્રહ્માજીને કહ્યું, આ વેદ મને આપી દો અને વેદ મારી જ કસ્ટડીમાં રહે. અને તપશ્ચર્યા કરી હતી. બ્રહ્મા પ્રસન્ન થયા હતા. હવે વરદાન માંગે એટલે આપવું જ પડે. પછી એવું પણ માંગે કે બ્રહ્માજીને હું મારી નાખું તો બી આપવું પડે. એટલે કહ્યું ભલે. વેદ દુર્ગમ પાસે આવ્યા. બ્રાહ્મણો વેદથી વિહીન થયા. વેદ વિહીન થતા યજ્ઞ યાગાદિ થયા નહીં. દેવતાઓને હવી મળી નહીં. દેવતાઓનો ભાગ ન મળ્યો. દેવતાઓનું તેજ જે છે ધીરે ધીરે ક્ષીણ થવા મળ્યું. હવે જ્યારે યજ્ઞ યાગાદિ ના થાય ત્યારે પર્જન્ય પણ ન આવે. યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ પર્જન્યાદ અન્ન સંભવઃ. યજ્ઞથી પર્જન્ય અને પર્જન્યથી અન્ન. હવે યજ્ઞ ન થાય તો વરસાદ ન પડે. પર્જન્ય એટલે વરસાદ. વરસાદ ન પડે એટલે અન્ન પણ ન પાકે. અન્ન ન પાકે એટલે સૃષ્ટિમાં હાહાકાર થાય. દેવતાઓને હવી ન મળે, એમનું તેજ ક્ષીણ થાય. સૂર્ય ક્ષીણ થાય, દેવતાઓ ક્ષીણ થાય. પર્જન્ય, વરુણ, બધા વાયુ, દેવતાઓ ક્ષીણ થાય, એમના તેજ ક્ષીણ થાય. અને ઉપરાંત અન્ન ન પાકે એટલે સૃષ્ટિમાં પણ હાહાકાર થયો અને દેવતાઓનું તેજ છીનવાયું. આ દેવતાઓ જે બધા હતા એ બધા જ દૂર દૂર પર્વત અને કંદરાઓમાં ભાગી ગયા. હવે શું કરવું સમજણ પડી નહીં. એટલે બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો, હવે એક જ દેવ આપણી રક્ષા કરી શકે છે અને એ મહાદેવી છે. જો મહાદેવીની ઉપાસના થાય તો એ જ આપણને આમાંથી બહાર કાઢી શકે છે. એટલે બધા દેવતાઓ ગયા અને બ્રાહ્મણો સહિત. અને એક હિમાલય પર્વત પર જ્યાં એક ગુફા હતી જે સુરક્ષિત હતી, જ્યાં દુર્ગમ ન આવી શકે એવી જગ્યા હતી, ત્યાં બધા એકત્રિત થયા અને દેવીની આરાધના કરી. દેવીની આરાધના કરી અને દેવીને બહુ જ સ્તુતિ કરી, સ્તવન કર્યા, ઉપાસના કરી, તપ કર્યા અને દેવી પ્રસન્ન થયા. આ જે દેવી પ્રસન્ન થયા તે કયા રૂપમાં પ્રસન્ન થયા? એમના આખા શરીર પર અક્ષ એટલે આંખો હતી અને એટલી બધી જેને કહેવાય સેંકડો આંખો હતી. એટલે દેવીનું એક નામ પડ્યું શતાક્ષી. દેવીનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે એમને પ્રાગટ્ય ન થયું. હાથમાં ભિન્ન ભિન્ન શાકભાજી લઈને આવ્યા. અલગ અલગ પ્રકારના શાકભાજી, કંદ, મૂળ, ફળ બધું જ લઈને દેવીનું પ્રાગટ્ય થયું અને એક ધારી એ નેત્રોમાંથી વર્ષા થઈ. વસ્તુતઃ વર્ષા શું હતી? આ સ્થિતિ જોઈ બ્રાહ્મણોની અને દેવતાઓની દેવીના મનમાં પણ દુઃખ થયું અને કરુણાથી દેવીની આંખમાંથી અશ્રુની ધારા થઈ. અને દેવીની આખા જે શરીર પર આંખો હતી બધી જ આંખોમાંથી અશ્રુની ધારા થઈ અને 9 રાત્રિ સુધી લગાતાર દેવી વરસ્યા. 9 રાત્રિ સુધી લગાતાર જ્યારે વર્ષા થઈ ત્યારે અન્ન જે છે એ બધું પાક્યું. ચારે બાજુ સૃષ્ટિમાં જે છે જે હાહાકાર થયેલો હતો, જે ઉત્પાત હતો, એ બધાનું જ શમન થયું અને દેવી પ્રસન્ન થયા. હવે જ્યારે દુર્ગમને આ સમાચાર મળ્યા કે દેવી પ્રસન્ન થયા છે એટલે દુર્ગમે બીજી ચાલ કરી. પોતાની સેના સહિત જે ગુફામાં આ દેવતાઓને બ્રાહ્મણ તપશ્ચર્યા કરતા હતા ત્યાં આવી અને આખી અને આજુબાજુથી આમ ઘેરી લીધી. હવે દેવી ત્યાં પ્રસન્ન થયેલા હતા. વર્ષા ચાલુ હતી અને એવામાં દુર્ગમે આક્રમણ કર્યું. દેવીએ ત્યાં પોતાનું ચક્ર છોડ્યું અને દેવી ત્યાંથી અંતર્ધાન થયા. કેટલાય વર્ષો સુધી સૌરમંડળને પણ હલાવી દે એવું તુમુલ યુદ્ધ થયું અને બંને સેના વચ્ચે આ યુદ્ધ થયું. હવે યુદ્ધમાં દેવતાઓને પણ અહીંયા બ્રાહ્મણોની ઉપાસનાથી, દેવીના પ્રાગટ્યથી દેવતાઓમાં ફરી એકવાર તેજનો સંચાર થયો હતો. એટલે દેવતાએ બરાબર લડત આપી.
છતાં પણ દુર્ગમ જે છે એ ક્યાંક ને ક્યાંક એમને પછાડતો હતો. હવે દુર્ગમના મનમાં વિચારે આમને જે તેજ મળે છે એ દેવીનું છે, એટલે દુર્ગમ આ દેવી સામે યુદ્ધ કરવા માટે ગયો. અને આ શાકવાળી દેવી એટલે જેને શાકની વર્ષા કરી, શાક આપ્યો, તેનું નામ શાકંભરી પડ્યું. અને 100 આંખો હોવાથી તેનું નામ શતાક્ષી પડ્યું. આ શતાક્ષી એટલે શાકંભરી સાથે દુર્ગમનું યુદ્ધ થયું. બહુ ભીષણ યુદ્ધ થયું અને બંને તરફથી બાણોની બોછાર થઈ, વર્ષા થઈ. હવે દેવીએ અંતમાં 15 બાણ ચલાવ્યા. આ 15 બાણમાંથી 2 બાણે એના પગ, 2 બાણે હાથ, 2 બાણે આંખ એની દૂર કરી અને 5 બાણ એના હૃદયમાં એકદમ ધસી ગયા અને ત્યાં જ આ દુર્ગમ પડ્યો. આ દુર્ગમ જ્યાં પડ્યો અને દેવતાઓ એક સામટામ ઊભા થયા અને દેવીનો જયઘોષ કર્યો. અને એ જે દેવીનું સ્વરૂપ હતું, દુર્ગમના વધ કરવાથી તેનું જ નામ દુર્ગા પડ્યું. હવે એ જ દેવી દુર્ગા છે, એ જ દેવી શતાક્ષી છે અને એ જ દેવી શાકંભરી છે, જેનું ભગવાન આદ્ય શંકરાચાર્ય વંદન કરે છે. ગિરદેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ શાકંભરીતિ શશિશેખર વલ્લભેતિ. શશિશેખર વલ્લભેતિ, ચંદ્રશેખર ભગવાન શંકરના એક પત્ની છે. ભગવાન શંકર અને પાર્વતી સૃષ્ટિના પ્રલયનો સમય હતો. ભગવાન શંકર અને પાર્વતી ત્યાં બંને ઊભા હતા. આ બંને ઊભા હતા. ભગવાન શંકરને સંદેશો મળ્યો કે હવે સૃષ્ટિનો પ્રલય કરવાનો છે. એટલે ભગવાન શંકરે દેવીને કહ્યું, હે દેવી, તમે તમારું આ સૌમ્ય રૂપ જે છે, જે શ્વેત ચંદ્રના કિરણ જેવું છે, એનો ત્યાગ કરો અને રૌદ્ર રૂપ ધારણ કરો. દેવીના મનમાં વિચાર આવ્યો કે હું તો કાયમ તેજની વર્ષા કરું છું, હું કાયમ મમત્વની વર્ષા કરું છું, હું કાયમ શાકંભરી એટલે વર્ષાના જળ વર્ષાવું છું અને હું લોકોને અન્નથી પુષ્ટમાન કરું છું. હું અત્યારે રૌદ્ર રૂપ ધારણ કરીને શું કરું? અને દેવીએ ના પાડી, હું રૌદ્ર રૂપ ધારણ નહીં કરું. અને ભગવાન શંકર ગુસ્સે થયા અને કહ્યું, ઓમ ફટ સહત્વમ. આટલું ભગવાન બોલ્યા અને દેવીનો ક્રોધ જે છે તે આ બીજ મંત્રથી દેવીના ક્રોધને ભગવાન શંકરે પોષ્યો અને દેવી એકદમ રૌદ્ર રૂપમાં આવ્યા. પણ આ રૌદ્ર રૂપમાં આવતા પહેલા દેવીએ શું કહ્યું? હું ક્રોધ નહીં કરી શકું. કેમ ક્રોધ નહીં કરી શકું? તો કે સ્ત્રી સ્વભાવેન કારુણ્યમ, મારામાં સ્ત્રીનો સ્વભાવ છે. વસ્તુતઃ દેવી સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી અને નપુંસક પણ નથી. દેવી એ શક્તિ છે. એ ચાહે, એ શક્તિ ચાહે તો દેવીનું રૂપ ધારણ કરે, શક્તિ ચાહે તો દેવ બનીને આવે અને શક્તિ જે ચાહે તે રૂપ લઈ શકે છે. પણ અહીં ભગવાન શંકર અને ભગવાન દેવી પાર્વતીની લીલા છે અને એ લીલામાં રુદ્ર દેવતાએ રુદ્રીને અથવા શિવ દેવતાએ શિવાને એવો આદેશ કર્યો કે રૌદ્ર રૂપ ધારણ કરો અને સૃષ્ટિનો પ્રલય કરો. અને આ સૃષ્ટિનો પ્રલય કરવા માટે કહ્યું ત્યારે દેવી ન માન્યા અને કહેવા લાગ્યા, સ્ત્રી સ્વભાવેન કારુણ્યમ કરોતિ. સ્ત્રી સ્વભાવેન મારા મનમાં કારુણ્ય છે એટલે હું આ કામ નહીં કરી શકું. કથમ વૈ નિર્દહિષ્યામિ જગત એતત જગતપતે. હે જગતના પતિ, આ લોકો મારી પોતાની સંતાન જેવી છે. હું એમની માં છું. માં કોઈ દિવસ પોતાના બાળક પર ગુસ્સો કરે તો કદાચ 2-3 ઝાપટ મારી દે, બહુ તો થોડો એને પછડાવે, પણ એનો આવી રીતે સંહાર ન કરે અને હું સંહાર ન કરું. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. કદાચ પુત્ર કુપુત્ર થાય પણ માં ન થાય. પણ જેવું બીજ મંત્રનું આહ્વાન થયું અને દેવીને એકદમ રોષ આવ્યો અને આ દેવીનું જે સ્વરૂપ હતું એ ધીરે ધીરે બદલાયું. હવે મહાગૌરી હતા, આ મહાગૌરીમાંથી મહાકાલી થયા. અને મહાકાલી થયા એટલે કરોડો સૂર્યની સમાન ભાસમાન થયા. સ્વરૂપ એકદમ શ્યામ વર્ણનું હતું. જુઓ, શિવજીનું સ્વરૂપ ગૌર છે, કર્પૂર ગૌરમ. અને ગૌર એટલે કેવા? કર્પૂર જેવા, એકદમ ફેર. અને એકદમ ગૌર હોય તો જ નીલકંઠ દેખાય ને, નહીં તો જો કલર જ નીલો હોય, કોમ્પ્લેક્શન વર્ણ જ નીલ હોય તો પછી નીલો રંગ દેખાય કેવી રીતે? એકદમ ગૌર વર્ણ છે. પણ શ્રી કૃષ્ણ ઘનશ્યામ છે, એવું દેવી પણ શ્યામા છે. અહીંયા દેવીએ પોતાનું, અને એમ પણ તમે પાર્વતીનું જ્યારે વર્ણન સાંભળો ત્યારે એ શ્યામા છે, ત્યારે કાળી છે એટલે શ્યામ વર્ણના છે.
ભલે આપણને એવું લાગે કે ગૌરી છે, નામ ગૌરી છે, પણ એમનો વર્ણ શ્યામ છે. મહાલક્ષ્મીનો વર્ણ ગૌર છે અને શ્રી કૃષ્ણનો વર્ણ, વિષ્ણુનો વર્ણ ઘનશ્યામ છે. એટલે અહીંયા જે સ્વરૂપ આવ્યું અને સ્વરૂપમાં બદલાવ આવ્યો. આ જે મહાગૌરી હતા એ એકદમ મહાકાળીના સ્વરૂપમાં આવ્યા. આખા શરીરમાં જાણે કરોડો સૂર્ય દૈદીપ્યમાન હોય એવો પ્રકાશમ ફેલાઈ ગયો અને ચારે બાજુ જાણે હાહાકાર થવા મળ્યો. આ દેવીના જે દાઢ હતા એમ વધવા મળ્યા, મુખ આમ વિશાળ થવા માંડ્યું, દાંત હતા એ દાંતની જે સીમાઓ હતી એ વધવા માંડી અને આસપાસ આ ભગવાન શિવજીના જે ગણ હતા એ નૃત્ય કરવા માંડ્યા. જ્યારે આ નૃત્ય કરતા હતા ત્યારે કેવું રૂપ લાગતું હતું. સહિત મહાહવ મલ્લમ તલ્લક મલ્લિત રલ્લક મલ્લરતે વિરચિત વલ્લિક પલ્લિક મલ્લિક ભિલ્લિક બિલ્લિક વર્ગ વૃતે સિતકૃત ફુલ્લ સમુલ્લ સિતાર્વ તલ્લજ પલ્લવ સલ્લલિતે સહિત મહાહવ મલ્લમ તલ્લક મલ્લિત રલ્લક મલ્લરતે વિરચિત વલ્લિક પલ્લિક મલ્લિક ભિલ્લિક બિલ્લિક વર્ગ વૃતે. અને આસપાસ આ માતૃગણો જે છે તે બધા નૃત્ય કરી રહ્યા છે. માતાજીનું એટલું બધું ભયંકર સ્વરૂપ છે. હવે દેવતાઓને પણ ડર લાગે છે અને આ દેવતાઓના જે શરીર હતા એ પણ જાણે સુખાઈને અસ્થિપિંજર થવા માંડ્યા. આ દેવતાઓ એક સામસામ ભેગા થવા માંડ્યા. ભૃગુ આદિ ઋષિઓ પણ ધીરે ધીરે પલાયમાન કરવા માંડ્યા. અને જ્યારે દેવતાઓ ભેગા થયા ત્યારે દેવતાના શરીર ઉપર માતાજીએ નૃત્ય કર્યું છે. આ જ્યારે નૃત્ય કર્યું ત્યારે સ્થિતિ કેવી થઈ? અમરાહ દેવતાહ પ્રોક્તાહ. આ અમર જે છે દેવતાઓનું એક નામ અમર છે. અને કટહ શરીરમ ઇત્યુચ્યતે. કટ એટલે શરીર. દેવતાઓના શરીરના જાણે આમ ઢગલો થઈ ગયો અને એ પર્વત ઉપર માતાજીએ જે નૃત્ય કર્યું એનું જ નામ અમરકંઠ થયું. આ માતાજીએ નૃત્ય કર્યું. હવે માતાજીએ બધાને જ ધીરે ધીરે આ સૃષ્ટિનું સંહરણ કરવા માંડ્યું. અને આ સંહરણ કરવા માંડ્યું એટલા માટે જ શશિશેખર વલ્લભેતિ. મૂળમાં રુદ્ર ભગવાન શંકરનું કામ સંહાર કરવાનું છે. એ સંહાર શક્તિ વિના થઈ ન શકે. શક્તિને આદેશ અપાયો અને સૃષ્ટિનો પ્રલય થયો. સૃષ્ટિ સ્થિતિ પ્રલય કેલિષુ સંસ્થિતાય ગિરદેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ શાકંભરીતિ શશિશેખર વલ્લભેતિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કેલિષુ સંસ્થિતાય તસ્યૈ નમસ્ત્રિભુવનૈ કગુરોસ્તરુણ્યૈ. તસ્યૈ નમોસ્ત્રિભુવન કગુરોસ્તરુણ્યૈ. ત્રિભુવનના જે એક ગુરુ છે તે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જગદ્ગુરુ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. બીજા ગુરુ કોણ છે? આદિગુરુ ભગવાન શંકર. આદિગુરુ ભગવાન શંકર અને જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ. આમની જે પત્ની છે તે ત્રિભુવન ગુરુસ્તરુણ્યૈ. અને પત્ની કેવી છે? સદા તરુણી છે. એટલે એ તરુણીને હું વંદન કરું છું. આપણે આરંભ કર્યો તો એકાકી ન રમતે. હું એકલો કેવી રીતે રમું? અને ભગવાન શ્રી કૃષ્ણને વૈકુંઠમાં જ્યારે એવો વિચાર આવ્યો કે હું એકલો કેવી રીતે રમું, અને ભગવાનના વામ પાર્શ્વમાંથી કિશોરીજીનું પ્રાગટ્ય થયું. આ કિશોરીજીની ઉંમર કેવી છે? નિત્ય 16 વર્ષી. કાયમ કિશોરીજી રાધાજીની ઉંમર કાયમ 16 વર્ષની છે. 14 થી 16 વર્ષની જે કન્યા હોય એને શું કહેવાય? તરુણી, કિશોરી. આ નિત્ય 16 વર્ષી છે. એટલા માટે જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે શું ગાઈએ છીએ? અબ ભજ બાલે 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 વહી કામ આવેગી. अब भज बाले 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 वही काम आवेगी. वही काम आवेगी आवागमन छुड़ावेगी. वही काम आवेगी आवागमन छुड़ावेगी. अब भज त्रिपुरे 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 वही काम आवेगी. अब भज ललिते 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 वही કામ આવેગી. બંગાળમાં
આયન ઘોષ કરીને બહુ મોટા ભક્ત થયા, મહાકાળીના ભક્ત હતા. હવે એમના પત્નીનું નામ રાધા. હવે રાધાજીનું નામ હોય એ શ્રી કૃષ્ણ સિવાય કોની ભક્તિ કરી શકે? પત્નીનું નામ રાધા અને શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિમતી એ સ્ત્રી. હવે રાધા નિત્ય પ્રતિદિન શ્રી કૃષ્ણની ભક્તિ કરે. ઘરમાં બધા મહાકાળીના ઉપાસક, એટલે મનમાં ક્યાંક વેર રાખે. જો ભક્તોને ત્યાં પણ કોઈક એકાદ એવું મળી જ જાય છે કે જે વેર રાખતો હોય, એવું સમજવાને કારણ નથી કે આપણે ત્યાં બધા ભેગા થયા છે. એમને ત્યાં કોઈક ને કોઈક હોય છે. નરસિંહના જીવનમાં જુઓ, મીરાના જીવનમાં જુઓ, બધાને ત્યાં. હવે અહીંયા પણ જેને કહેવાય વિલનનું કેરેક્ટર જેનું હતું એ પણ એમના નણંદ હતા, એટલે જે રાધાજીના નણંદ હતા તે. હવે આમના ઘરમાં મહાકાળીના બધા ઉપાસક અને આ શ્રી કૃષ્ણની ઉપાસના કરે. હવે મન મળે બીજે ક્યાંક ખટકતું બીજી કશી વસ્તુમાં હતું, પણ હવે ઝઘડો કેવી રીતે કરાવો? એટલે ભાઈને જઈને કહ્યું, આયન ઘોષને જઈને, કે આ તો છે ને શ્રી કૃષ્ણ નામના કોઈ વ્યક્તિ છે એના પ્રેમમાં છે અને 24 કલાક શ્રી કૃષ્ણ કર્યા કરે છે. પણ એ શ્યામ શ્યામ કરે છે, પણ શ્યામ જે શ્રી કૃષ્ણ છે તે નથી, બીજું જ કોઈ છે. ભલે ત્યાં જુઓ તમને ખોટું ન લાગતું હોય તો એમના ઘરમાં, એમના રૂમમાં જે એમનો પૂજાનો કક્ષ છે ત્યાં એમને શ્રી કૃષ્ણને પધરાવ્યા છે. તમે તો આજે પરદેશથી આવ્યા છો, પણ અમે તો રોજ આ જોઈએ છે. હવે આના મનમાં થોડોક રોષ આવ્યો અને સીધો આમ ગયો. આ રાધાદેવી એ વખતે પણ શ્રી કૃષ્ણના ભજનમાં એકદમ તલ્લીન હતા. સામે શ્રી કૃષ્ણનું સુંદર રૂપ હતું. બંશી વિભૂષિત કરન્નવનીરદાભાત પીતાંબરાદરુણ બિંબ ફલાધરોષ્ટા. સુંદર એવું મુખ હતું ભગવાનનું, બંસીવાળું સ્વરૂપ હતું. અને આ રાધાદેવી એકદમ આમ સ્વરૂપમાં મગ્ન હતા. ત્યાં અયાન ઘોષે આમ પ્રવેશ કર્યો અને જેવું અયાન ઘોષે પ્રવેશ કર્યો એવું આ સ્વરૂપ બદલાયું અને શ્યામમાંથી શ્યામા થઈ ગયું. એ મહાકાળીના ઉપાસક હતા. આ સ્વરૂપ બદલાઈ ગયું, શ્યામમાંથી શ્યામા થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણે મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું. હાથમાં મુરલીના બદલે ખડગ આવી ગઈ, ખપ્પર આવી ગયું અને ત્યાં કર્પૂર આદિ જે બધા દ્રવ્યો મૂક્યા હતા એના બદલે માતાજીને જે જોઈએ બધી સામગ્રી ત્યાં ઉપલબ્ધ થઈ ગઈ. અયાન ઘોષામ ગુસ્સામાં તો ગયેલા, પણ આમ જો અરે આ તો પણ મહાકાળીના ઉપાસક છે. હવે મનમાં ખેદ થયો, મેં ખોટો આરા પર ગુસ્સો કર્યો અને ત્યાં જઈને કહ્યું કે રાધા, મને ખબર નથી કે તમે પણ મહાકાળીની ઉપાસના કરો છો. અરે તમે પણ શ્યામાની ઉપાસના કરો છો. આમ રાધાએ આંખ ખોલી તો રાધાજીને તો શ્યામ સ્વરૂપ જ દેખાયું, પણ આને મહાકાળી દેખાય. વસ્તુતઃ બંને એક જ છે. अब भज श्यामे 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 वही काम आवेगी. अब भज श्यामे 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 वही काम आवेगी. वही काम आवेगी श्याम से मिलन करावेगी. वही काम आवेगी श्याम से मिलन करावेगी. अब भज त्रिपुरे 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 वही काम आवेगी. અને વસ્તુતઃ એક જ છે. શ્યામ કો કે શ્યામા કો ભેદ નથી, શિવ શક્તિ સહિત છે. ભગવાન શ્રી કૃષ્ણના પાર્શ્વભાગમાંથી કિશોરીજીનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતાની સાથે જ ભગવાનની આરાધના કરવા માટે આ દોડ્યા. અને જ્યારે દોડ્યા, પુષ્પના ચયન કરવા માટે દોડ્યા. દોડવાને સંસ્કૃતમાં ધાવતી કહેવામાં આવે છે. એ ધાવન કર્યું. એ ધાવન શબ્દનો મૂળ જે છે રૂપ એ ધા છે. એ ધાને લઈને જ એમનું નામ પડ્યું રાધા. અને ભગવાન શ્રી કૃષ્ણજીની આરાધના કરે છે, જે શ્રી કૃષ્ણની આરાધિકા છે તેનું નામ છે રાધા. અને એની ઉંમર કેવી છે? એ નિત્ય 16 વર્ષની છે. બહુ સુંદર પ્રસંગ વ્રજભૂમિનો છે. એકવાર યમુનાના કિનારે જો રાધાજી શ્રી કૃષ્ણને મળ્યા એ પહેલા રાધાજીએ શ્રી કૃષ્ણના ગુણાનુવાદ ઘણા સાંભળેલા. ભાગવતજીમાં રાધાજીનું વર્ણન નથી, પદ્મ પુરાણમાં છે, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે, અન્ય પુરાણોમાં છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જે રાધાજીના પ્રાગટ્યની કથા કહી છે એમાં શ્રી કૃષ્ણના પ્રાગટ્ય કરતા પહેલા 1 વર્ષ પહેલા રાધાજીનું પ્રાગટ્ય છે. શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્ર કૃષ્ણ અષ્ટમી અને
આપણે ત્યાં જોવા જાઓ તો શ્રાવણ કૃષ્ણ અષ્ટમી, પણ હિન્દી ભાષીમાં ભાદ્ર પહેલા આવે અને વદ પહેલા આવે ને પછી સુદ આવે. આપણે ત્યાં શ્રાવણ વદ, પણ એ વખતે ત્યાં ચાલતો હોય ભાદ્રવો વદ. એટલે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ભાદ્ર કૃષ્ણ અષ્ટમી અને દેવીનું પ્રાગટ્ય રાધા દેવીનું ભાદ્ર શુક્લ અષ્ટમી, પણ 1 વર્ષ પહેલા. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ જાય એ પહેલા ત્યાં પહોંચી જાય, એમની શક્તિ ત્યાં જાય, પછી શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થાય. આ શ્રી કૃષ્ણના જન્મ પહેલા રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. રાધાજીએ પોતાના ત્યાં પણ બરસાનામાં પણ શ્રી કૃષ્ણના ઘણા જ ગુણાનુવાદ સાંભળેલા, અને શ્રી કૃષ્ણ નામ એવું તો સાંભળેલું છે, અને નંદ બાબાનો પુત્ર છે એવું પણ સાંભળેલું. હવે એકવાર આ રાધાજી જળ ભરવા માટે આવ્યા. શ્રી કૃષ્ણનો વેણુનાદ એમને ઘણીવાર સાંભળેલો, પણ દર્શનનો મોકો નહીં મળેલો. હવે રાધાજી યમુનાના કિનારે આવ્યા અને જળ ભરવા લાગ્યા. જ્યારે જળ ભરતા હતા એ વખતે સાથે સખીઓ નહોતી, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એ જ ઘડીએ ત્યાં આવ્યા. જ્યારે એ જ ઘડીએ ત્યાં આવ્યા, રાધાને પણ જોયા શ્રી કૃષ્ણ, અને શ્રી કૃષ્ણનું દર્શન રાધાજીએ પણ કર્યું. આ પ્રથમ મિલન હતું, આ પ્રથમ દર્શન હતું. આ પ્રથમ દર્શનમાં પણ પૂર્વ પ્રેમ એટલો બધો છે કે બંને એકબીજાને જોયા જ કર્યા. થોડી વાર થઈ અને શ્રી કૃષ્ણએ કહ્યું, તમે ક્યાંના છો? હો ગોરી, તમે ક્યાંના છો? એટલે રાધાજીને એકદમ આમ સુધાવી કે હું ક્યારની એકી ટસે આ છોકરાને જોયા કરું છું, એ ઠીક નથી. અને રાધાજી આમ થોડા સકુચાયા, થોડા શરમાયા, આમ આંખો નીચી કરી અને શ્રી કૃષ્ણને કહેવા લાગી કે હું બરસાનાથી આવી છું. કયા બરસાનામાં? તમારા પિતાનું નામ? તમે કોના પુત્રી? એટલે રાધાજીએ કહ્યું, હું બરસાનાના રાજાની પુત્રી છું, પણ પિતાનું નામ ન લેવું, પતિનું નામ ન લેવું, ગુરુનું નામ ન લેવું. ન લેવું એટલે લેવું તો આદર સહિત લેવું, અને બને ત્યાં સુધી ગુરુજી એવો શબ્દ પ્રયોગ કરવો, નામ ન લેવું. પતિનું પણ એવું જ છે, પતિને નામથી ન બોલાવવા. હવે અહીંયા પણ નામ ન લીધું. જ્યાં અત્યંત માન છે અને અત્યંત પ્રેમ છે ત્યાં નામ લેવાનું હોતું નથી. ઉલટું હવે ઊંધું થાય છે, બહુ પ્રેમ છે એટલે નામથી બોલો છો. ના ના, એવું નથી. જ્યાં અત્યંત પ્રેમ છે પણ પ્રેમ સહિત આદર છે ત્યાં નામ નથી લેતા. પિતાજીનું નામ ન લીધું અને કહ્યું એમનું નામ જે છે ને તે બળદ અને સૂર્ય પરથી છે. કયું? બરસાનાના રાજા છે અને નામ જે છે બળદ અને સૂર્ય પરથી છે. હવે બળદ એટલે વૃષ અને સૂર્ય એટલે ભાનુ. હવે એમનું નામ છે વૃષભાનુ. એટલે કહ્યું, અચ્છા તમે વૃષભાનુના પુત્રી રાધિકાજી છો? તો રાધિકાના મનમાં થયો, હવે તો મારું નામે ખબર છે. એટલે રાધિકાએ કહ્યું, તમને મારું નામે ખબર છે? અરે તમારું નામ નહીં, બધું જ ખબર છે. તમારા ગુણની, તમારા રૂપની ચર્ચા તો વ્રજભૂમિમાં સર્વત્ર છે. તમારું નામ કોણ ન જાણે? તો કહ્યું, મારું નામ જાણનારા આપ કોણ છો? એટલે શ્રી કૃષ્ણએ કહ્યું, હું નંદનો કુંવર છું અને મારું નામ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ એવું બોલ્યા એટલે રાધાજી આમ 2 ટક તો સુન્ન મારી ગયા, અને પછી એકદમ હોશ આવ્યો એટલે કહેવા લાગ્યા, શ્યામ સુંદર ચોર. પહેલા જ મુલાકાતમાં સીધો જ ફટકો, શ્યામ સુંદર ચોર. એટલે હવે શ્રી કૃષ્ણએ પણ થોડી ટીખળ કરી. શ્રી કૃષ્ણએ કહ્યું, મોટા ઘરની છોકરીઓને આવું શોભતું નથી કે પહેલી જ મુલાકાતમાં કોઈને ચોર કહી દે. હવે આને ખબર નહીં કે એને ચોર તો બોલતા બોલતા બોલી દીધું, પણ પછી મનમાં સંકોચ થયો અને પછી વિચાર કર્યો, ચોર તો તું છે જ. આ તો કહેવાય ને અલગ વાત છે, પણ ચોર તો તું છે જ. એટલે શ્રી કૃષ્ણએ પૂછ્યું, મેં તારું શું ચોર્યું છે? હજુ આપણે તો પહેલી વાર મળ્યા છે અને તું મને ચોર કહે છે. એટલે હવે રાધિકાજી થોડા શરમાયા, થોડા ગભરાયા અને આમ દોડવા માંડ્યા. જ્યારે દોડવા માંડ્યા, શ્રી કૃષ્ણ થયું, અરે આ તો બાજી બગડી ગઈ, પહેલી જ વારમાં ફેલ થઈ ગયા, પાછી જતી રહી, પાછા બોલો, પાછા બોલો. કહ્યું, ભલે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મારા નગરમાં પણ, મારા ગામમાં પણ બધા મને માખણ ચોર કહે છે, તું કહીશ તો વાંધો નહીં. એટલે રાધિકાજી આમ પાછા આવ્યા અને પછી કહ્યું, ચાલો. એ વખતે રાધા અને કૃષ્ણની ઉંમર બહુ નાની હતી. કહ્યું કે ચાલો યમુનાજીના કિનારે આપણે ભેગા થયા છે, હવે ત્યાં થોડી વાર રમીએ, પછી તમે ઘરે જજો. કહ્યું, ના ના, એવી રીતે મારાથી અહીંયા એકલા ન અવાય અને મારે જળ ભરીને ઘેર જવાનું. જો મોડું થાય તો મારી મા મને વળે, એટલે મને જવા દો. હવે આમ જળ ભરી અને રાધિકાજી જેવા ચાલવા જાય એવા શ્રી કૃષ્ણએ આમ હાથમાં ઓઢણી પકડી અને જેવા આગળ જવા ગયા, ઓઢણી ભગવાનના હાથમાં આવી.
ભગવાનના હાથમાં આવી. હવે રાધિકાજીની શરમ વધી અને થયું કે અરે રે આ શું કરે છે, તું જો આવું કરીશ તો ફરીવાર મળવા માટે નહીં આવું. હવે ભગવાનને ત્યાં હજુ પહેલી વાર આવી છે, હવે બીજી વાર ના આવે તો ત્રાસ થાય. ભગવાન પાછી આપવા ગયા, પણ ઓઢણી પાછી આપવાને બદલે પોતાના ઉપર જે ખેસ પહેરેલો પીળા કલરનો, એ પીળા કલરનો ખેસ રાધિકાજીને આપ્યો. કહું આવું ના કર, ભલે આજે જા પણ કાલે આવીશ તો કહે જોઈશ. ના ના, તું કાલે આવવાનો વચન આપે તો જ તને જવા દો. તો કહ્યું હા ભલે હું કાલે આવીશ, પણ હું પહેલાં મારે જોવું પડે મારી સખીઓ મારી સાથે છે કે નહીં, માં મને આજ્ઞા આપે છે કે નહીં. એટલે શ્રી કૃષ્ણએ કહ્યું ચિંતા નહીં કરવાની, તમારે એવું કહેવાનું ગાયો ચરાવવા જાઉં છું અને તમારું જે ગોચર ભૂમિ છે ને મારી ગોચર ભૂમિ છે આસપાસ છે, એ ગાયો ચરાવવાના બહાને આવી જવાનું. રાધા કે મને બહાના ના શીખવાડીશ, તારા કરતા સારા બનાવીશ. એમ પણ લૌકિક વાતમાં પણ પુરુષો કરતા સ્ત્રીઓ બહાના બનાવવામાં કુશળ હોય છે. તમે જ્યારે જ્યારે યાદ કરજો તમારા લગ્નના પૂર્વના દિવસો કે જેના અત્યારના એ દિવસો ચાલી રહ્યા છે, બહાના કોણ બનાવે છે, જૂઠ વધારે કોણ બોલે છે અને બહાનું શીખવાડે પણ કોણ છે. એટલે રાધાજી કહે છે કે ચિંતા કરશો નહીં, તારા કરતા સારા આવડે છે, એના શીખવાડીશ કે બહાના શું બનાવવાના, કાલે આવવાનું છે એટલું જ કે ખાલી. શ્રી કૃષ્ણએ કહ્યું ભલે. હવે આ જવા મળે, પણ એમનું ધ્યાન ના રહ્યું. ઓઢણી ભગવાન કૃષ્ણ પાસે રહી ગઈ અને રાધિકાજી ભગવાનનું પિતાંબર લઈ આમ ચાલી નીકળ્યા. ભગવાન ઓઢણી લઈને જેવા ઘરમાં પ્રવેશ કર્યો એટલે માએ યશોદા મૈયાએ જોયા અને જોયું પીળા પિતાંબરને બદલે નીલા કલરની ઓઢણી. એટલે માતાજીએ જોરથી હાસ્ય કર્યું અને કહ્યું મને તો એવું હતું કે મારે ત્યાં કોર આવ્યો છે, અરે આ તો કોરી થઈ ગઈ. હવે એનું નામ જ નટવર છે, એને નાટક કરવામાં બહાના બનાવવામાં કોઈ પહોંચી શકે નહીં. એટલે એને જે બહાના બનાવવાની શરૂઆત કરી અને શ્રી કૃષ્ણે કહ્યું માં તું જવા દે, આજે વાત ના પૂછીશ. આજે તો યમુનાના કિનારે જે મારી સાથે બનાવ બન્યો એનું મોઢું એવું આમ ઢીલું કર્યું, આમ ઢીલું મોઢું કર્યું એટલે માતાજીનું થયું કે અરે કોઈ નક્કી બનાવ બન્યો. અરે માં જવા દે, આપણી ગાય પેલી જે મારકણી ગાય છે એ અચાનક ભડકી અને જોરથી એવી દોડી, ત્યાં એક બિચારી નાની છોકરી ઊભી હતી, એની ઓઢણી લઈને ભાગી ગઈ. અને હવે આ ઓઢણી લઈને ભાગી એટલે મને થયું આ છોકરી આમને આમ ઘરે જાય સારું નહીં, ઘર બધા લોકો એને આવી રીતે જુએ, એટલે મારું પિતાંબર હું એને આપી આવ્યો અને પછી આ ગાય તો મારી પાસે આવતી રહી એટલે ઓઢણી હું ઘેર લઈ આવ્યો. હવે આ તો ઓઢણી લઈ આવ્યા અને પેલી બાજુ રાધાજી ઘરે ગયા. હવે રાધાજી ઘેર ગયા ત્યારે માતાજીએ જોયે પહેલાં તો આવતાની સાથે વર્ષે કેટલી બધી વાર થઈ ગઈ, તને ખબર પડે છે કે નહીં, આમ એકલી ફર્યા કરે છે, સમજણ નથી, મોટા ઘરની છોકરીઓ આમ ફરે ના. અને આમ બરાબર 15-20 મિનિટ સુધી ભાષણ આપ્યું. પછી માની નજર પેલી ઓઢણીને બદલે પિતાંબર પર પડી. એટલે હવે માનો ક્રોધ ઓર વધ્યો, તને ઓઢણી ક્યાં મૂકી આવી, આ પિતાંબર ક્યાંથી લઈ આવી. એટલે હવે રાધાજીએ પણ બાંધી. રાધાજી કે માં તું મારી ઓઢણીની પિતાંબરની વાત તો બાજુએ મૂક, આજે તો જે ઘટના થઈ યમુના કિનારે તું પૂછીશ ના. આટલા બધા નોકર ચાકર રાખ્યા છે, એટલા બધા કામચોર છે, કંઈ કરતા નથી. મારે સવારથી સાંજ સુધી ગાયોની પાછળ ભાગવાનું, વાસી તો ઉઠાવવાનું, આટલું બધું કર્યા પછી એટલો થાક લાગ્યો અને યમુના જળમાં સ્નાન કરવા ગઈ. અને જેવું સ્નાન કરવા ગઈ મારી સખી આવી અને સખીને એકદમ સાફ કર્યો અને એને બૂમ પાડી. એને જેવી બૂમ પાડી હું તો નાઠી અને મારી ઓઢણી યમુનાજીમાં તણાઈ ગઈ. અને પછી શું, અરે સખી, અરે સાપ તો ના કાઢ્યો બહુ સારું થયું, પણ તારી સખીનું શું થયું. અરે સખીનું શું થાય, ત્યારે કાળો કાળો છોકરો આવ્યો, એના કાનમાં એક મંત્ર ફૂંક્યો અને મને બાબાનું નામ લઈ અને આ પિતાંબર આપ્યું અને પછી એકદમ પેલી સફાળી થઈને જાગી ગઈ. અરે એવું તે કોણ છે કે કાનમાં મંત્ર ફૂંકે અને બેહોશી જતી રહે. એકવાર ચૈતન્ય મહાપ્રભુજી નિદ્રામાં હતા. એટલા બધા નિદ્રામાં હતા, પ્રગાઢ નિદ્રા હતી. સવારનો સમય થયો પણ નિદ્રા ખુલી નહીં. જ્યારે નિદ્રા ના ખુલી ત્યારે એમનો એક ભક્ત હતો, એનું નામ હતું ગોવિંદ. એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, એને થયું કે હવે ઉઠતા નથી, સૂર્ય ઉપર ચડી રહ્યો છે. અને એ વખતે ચૈતન્ય મહાપ્રભુજીનો નિવાસ પુરીમાં હતો. કહ્યું જગન્નાથજીના દર્શન માટે જવાનું છે, હજુ મહાપ્રભુજી ઉઠતા નથી, જવું કે ના જવું, જવું કે ના જવું એવો વિચાર કરતો. ઉઠાડું કે નહીં, હવે નારાજ થયા છે એટલે સૂઈ રહ્યા છે, બીમાર છે એટલે સૂઈ રહ્યા છે, શું કારણ છે, મનમાં થોડોક દ્વંદ થયો. પાસે ગયો પણ જગાડવાની હિંમત ના થઈ, ચરણ પાસે આવીને બેઠો. પછી ધીરે ધીરે આમ ચરણને અડક્યો અને આમ ચરણ ચાપવા લાગ્યો. જ્યાં ચરણ ચાપવા લાગ્યો મહાપ્રભુજીની આંખ ખુલી અને એ વખતે જ્યારે આંખ ખુલી મહાપ્રભુજી સ્વપ્ન જોતા હતા. અને આ સ્વપ્નમાં શું જોતા હતા
કે યુગલ સરકાર ભગવાન કૃષ્ણ અને રાધાજી નૃત્ય કરતા હતા, રાસ કરતા હતા. આ રાસનું સુંદર દૃશ્ય ચૈતન્ય મહાપ્રભુજી જોતા હતા. ઉઠવાનું ભાન રહ્યું નહીં, સૂર્ય ચડ્યો પણ આંખ ખુલી નહીં અને આના મનમાં આવ્યો ગુરુજી ઊંઘી રહે છે, લાઈ ઉઠાડી આવો. બહુ ચિંતા ગુરુજીને, એટલે કે લાવ ઉઠાડી આવો, સવારે જગન્નાથપુરીના દર્શન રહી જશે, હું હોઈશ તો દર્શન કરી શકશે, બાકી દર્શન થાય નહીં. આમ વિક્ષેપ કર્યો, જઈને પગ ચાંપવા લાગ્યો, આંખ ખુલી, સ્વપ્ન તૂટ્યું અને ભગવાન પણ અદૃશ્ય થયા. બહુ જ દુઃખ થયું ચૈતન્ય મહાપ્રભુજીને, પણ કંઈ કહ્યું નહીં. હરી 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 કરીને ઊભા થયા અને પછી તૈયાર થયા અને કહ્યું ચાલો જગન્નાથપુરીના દર્શનમાં જઈએ, જગન્નાથજીના દર્શનમાં. એટલે ચૈતન્ય મહાપ્રભુજી આમ ભક્તોની સાથે ત્યાં દર્શનમાં ગયા. ત્યાં દર્શનમાં જતા પહેલા ગરુડ સ્તંભ આવે છે અને ગરુડ સ્તંભથી ભગવાનના દર્શન કરવા. ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આમ ઊભા, જગન્નાથજીના દર્શન કરવા માટે, પણ એટલી બધી ભીડ હતી મંદિરમાં કે દર્શન થઈ શક્યા નહીં. અને એટલી બધી ભીડમાં પાછળથી એક વૃદ્ધા સ્ત્રી ત્યાં આવી. આ વૃદ્ધા આવી અને એને શું કર્યું, ચૈતન્ય મહાપ્રભુજીના ખભા પર આમ હાથ મૂક્યો અને આમ ઊંચી થઈને આમ દર્શન કરવાનું. ઘણા સ્ત્રીઓની એવી આદત હોય છે, ધક્કા મારી મારીને પણ આગળ તો જવાનું છે. આ વૃદ્ધાએ પણ એવું કર્યું, આમ જગન્નાથજીને ઘરે ચૈતન્ય મહાપ્રભુજીને ધક્કો માર્યો અને આગળ જવા પ્રયત્ન કર્યો, પણ કંઈ કામ બન્યું નહીં. હવે ધીરજ ખૂટી ગઈ. ગરુડ સ્તંભ પર આ વૃદ્ધા ચડી ગઈ. ગરુડ સ્તંભ પર ચડીને પણ પેટ ના ભરાયું તો ચૈતન્ય મહાપ્રભુજીના ખભા પર પગ મૂકી અને આ વૃદ્ધા ચડી ગઈ. હવે જ્યારે આ ઉપર ચડી અને એને જગન્નાથજીના દર્શન થયા અને જોરથી પોકાર કર્યો અને ગોવિંદે પાછળ જોયું, હે હટ, ઉતર નીચે, મારા ગુરુજીના માથા ઉપર ચડી ગઈ છે. એટલે ચૈતન્ય મહાપ્રભુજી કહ્યું, રહેવા દે, આ સાક્ષાત માં છે અને એ દર્શન કરવાઈ છે. અને જુઓ આની દર્શનની ઉત્કટતા કેવી છે. મને આવો વિચાર ના આવ્યો કે કોઈના માથા ઉપર પગ મૂકીને ચડું, મારા કરતાં આની ઉત્કટતા વધારે છે. હે જગન્નાથજી, મારામાં આવી ઉત્કટતા ક્યારે થશે? અને આટલો વિચાર કર્યો અને ચૈતન્ય મહાપ્રભુજી મૂર્છિત થયા. આ વૃદ્ધા એકદમ એ પણ સફાળી થઈને થયું કે અરે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ તો કોઈ મહાત્મા પુરુષ દેખાય છે, એમનું સ્વરૂપ બહુ સુંદર હતું. હવે આ કોઈ મહાત્મા પુરુષ દેખાય છે અને પેલી એકદમ માફી માંગવા લાગી. કહ્યું, માં તું મારી પાસે માફી ના માંગ, તું તો મારી માં છે. અરે તારા જેટલી ઉત્કટતા જો મારામાં આવી જાત તો જગન્નાથ મારા પર પ્રસન્ન થઈ ગયા હોત. તું મને એવા આશીર્વાદ આપ કે તારા જેવી ઉત્કટતા મારામાં આવે. પછી આ ગોવિંદ દર્શન કરવામાં લાગ્યો ને ત્યાં મહાપ્રભુજી ગયા. હવે આમ તેમ જોયું, ચારે બાજુ પણ મહાપ્રભુજી મળે નહીં. હવે ગભરામણ થઈ, ભક્તોને બૂમાબૂમ થઈ ગઈ અને આમ તેમ જોવા મળ્યા. મહાપ્રભુજી 12 વર્ષ સુધી ત્યાં પુરીમાં રહ્યા અને એ વખતે પ્રેમોન્માદની સ્થિતિમાં રહ્યા. એવા અનેકો દૃષ્ટાંત છે કે મહાપ્રભુજીએ સુધબુધ ખોઈ નાખી છે, બેહોશ થયા છે અને મૂર્છા આવી છે અને લોકો એમને લઈને ઘરે આવ્યા. અહીંયા મહાપ્રભુજી મળ્યા નહીં, ભક્તો આમ ગયા અને જોયું એક ગંદી જગ્યા ખૂણો હતો, ત્યાં મહાપ્રભુજી મૂર્છિત થઈને પડેલા. અને આ બધા ભક્તો ત્યાં ગયા અને એટલામાં સ્વરૂપ ગોસ્વામીજી ત્યાં આવ્યા અને ગોવિંદને લડવા લાગ્યા કે આ તું શું કરે છે, તું મહાપ્રભુજીનું ધ્યાન નથી રાખતો. કહું સાથે જ હતો, દર્શન કરવા ગયો, એમાં જ મહાપ્રભુજી એકદમ અલોપ થઈ ગયા. અને પછી સ્વરૂપ ગોસ્વામીજી આવ્યા અને કાનમાં જઈ અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ અને ધ્વનિ સાંભળ્યો એટલે એમને ચેતના આવી. અહીંયા પણ શ્રી કૃષ્ણ અને રાધા એકબીજામાં એકદમ આમ તન્મય થયા છે. આ રાસેશ્વરી છે અને પેલા રાસેશ્વર છે. કહ્યું, માં હું તો આવતી હતી, સખીને સાપ કરડ્યો અને પેલા એ કાનમાં મંતર ફૂંક્યો. જેના નામનો મંતર ફૂંકે તો પણ ચેતના આવી જાય, એ કાનમાં મંતર ફૂંકે તો શું હાલત થાય. ગોપીના કાનમાં મંતર ફૂંક્યો, ગોપીને ચેતના આવી અને પછી હું આમ ને આમ દોડી આવી, પણ એને મને પ્રેમથી જે પીતાંબર આપ્યું એ હું લઈને આવી. આપણે ત્યાં પ્રાકૃત કવિઓ સુંદર એક વર્ણન લખે છે. પીળું પીતાંબર ક્યાં મૂકી આવ્યા, ઓઢણી તે કોણી ચોરી લાવ્યા. ઓ શ્યામ ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા. ઓ શ્યામ ક્યાં રમી આવ્યા. હવે ભગવાન ખેલ ખેલે તો આપણે નહીં ખેલવાનું. ભગવાન ગોપીઓ રાધા સાથે એવો ખેલ ખેલે તો આપણે નહીં ખેલવાનું. ભગવાને વામ અંગમાંથી કિશોરીનું પ્રાગટ્ય ખેલવા માટે કર્યું છે. શ્રી જો
જગતની જે સ્થિતિ કરે છે તો ભગવાન વિષ્ણુ છે, પણ જે નિત્ય ક્રીડામાં છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. તસ્યૈ નમસ્ત્રિભુવનૈક ગુરુસ્તરુણ્ય. અને આ રાધાજીની ઉંમર કેવી છે? નિત્ય 16 વર્ષની છે. એકવાર રાધાજી અને શ્રી કૃષ્ણ એ બંને યમુનાના કિનારે બેઠેલા. યમુનાના કિનારે બેઠેલા અને ત્યાં વૃંદા દેવીએ આવી અને 2 સુંદર કમળના તાજા નીકળેલા ફૂલ શ્રી કૃષ્ણને અર્પણ કર્યા. શ્રી કૃષ્ણના મનમાં થયું હું રાધાજીને અર્પણ કરું. રાધાજીએ એના કાનમાં કર્ણ મુકુર બનાવીને પહેર્યા. રાધાજીએ જ્યારે કર્ણ મુકુર બનાવ્યા ત્યારે એક ભમરાના મનમાં વિચાર આવ્યો, અરે મારું કમળ, મારું રહેવાસ તો ક્યાંક બીજે જતું રહ્યું. અને આ ભમરો આમ પાછળ ગયો અને રાધાજીની કાન પાસે આમ ગુણગુણ કરવા લાગ્યો. આ રાધાજી એના હાથથી આમ દૂર કરતા હતા. જ્યારે હાથથી દૂર કરતા હતા, રાધાજીના હાથ પણ કમળ સમાન જ નાજુક હતા. આ ભમરાને થયું, અરે કમળ તો આ છે, પેલું તો મને ભ્રમ થયેલો. અને રાધાજીના હાથ તરફ જવા લાગ્યો. હવે જ્યારે રાધાજીના હાથ તરફ જવા લાગ્યો, રાધાજીએ હાથ પાછળ કર્યા અને મોઢાથી આમ મોઢું આમ હલાવ્યું અને ભમરાને થયું, અરે આ તો મુખ કમલ છે. અને એના તરફ આમ ભમરો જોવા મળ્યો. ભમરો ત્યાં જોવા મળ્યો ત્યારે રાધાજી આમ ચુન્ની લઈ અને પોતાના શરીર માથા ઉપર ઢાંકી અને ચુન્નીથી આ ભમરાને આમ ફટકારવા લાગ્યા. અને જે ચુન્ની ઢાંકી અને ફટકારવા લાગ્યા ત્યાં જ ભગવાનનો એક સખા આવ્યો અને છડી લઈ અને આ ભમરાને ભગાડી દીધો. ભમરાનું એક નામ મધુસૂદન છે. આ ભમરાને ભગાડ્યો અને ત્યાં પેલો ગોપ આવ્યો અને ગોપ આવીને રાધાજીને કહેવા લાગ્યો, મધુસૂદન ગયા. હવે જે રાધાજીને કહ્યું મધુસૂદન ગયા એટલે રાધાજીએ ઓઢણી કાઢી નહીં, બહાર જોયું નહીં, બસ જોર જોરથી રડવા લાગ્યા, મધુસૂદન મને છોડીને ગયા, મધુસૂદન મને અહીંયા કાનનમાં એકલી મૂકીને ગયા. જે નિત્ય રાધાજી સાથે લીલા કરે છે, જે નિત્ય રાધાજી સાથે ક્રીડા કરે છે અને જે એમની તરુણી છે એવા ભગવાન શ્રી કૃષ્ણ રાસેશ્વર અને રાધા રાસેશ્વરી છે. કહ્યું મને છોડીને ગયા. હવે આ વિલાપ કરવા લાગી. ભગવાન તો જો એક સુંદર પ્રસંગ બન્યો હતો. એકવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કોઈએ નાટક જોવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે ફલાણા નાટક છે, આપ આવો. એ વખતે એમને સમય ન મળ્યો એટલે થોડા દિવસ પછી એ નાટક જોવા ગયા. એ નાટક જોવા ગયા એમાં એક અંગ્રેજ કોઈ કિસાનની સ્ત્રી પર અત્યાચાર કરતો હતો એવું દૃશ્ય નાટકમાં આવ્યું. હવે દૃશ્ય એટલું બધું તાદૃશ અને લાઈવ હતું કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એટલો બધો ક્રોધ આવ્યો કે આ અંગ્રેજ આ ભારતીય સ્ત્રી પર આટલો અત્યાચાર કરે છે. અને ગુસ્સામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાનું જોડું કાઢ્યું અને પેલાને જોરથી માર્યું. જેવું માર્યું એટલે પેલા નાટકકાર જે નટ હતો એને જોડું ઉઠાવ્યું અને માથે લગાવીને કહ્યું, આ મારો એવોર્ડ છે. કેમ? એટલો બધો તાદૃશ અનુભવ કર્યો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા જ્ઞાની માણસને પણ એવું થઈ ગયું કે આ લાઈવ ચાલે છે, આ તાદૃશ્ય છે અને એમને જોડું માર્યું. હવે જ્યારે આ સ્થિતિ સાધારણ અભિનેતામાં હોય છે તો ભગવાન નાટક કરે ત્યારે કેવું કરે? એ તો નટવર છે. એ તો નટમાં પણ એટલે નાટક કરવામાં પણ વર એટલે શ્રેષ્ઠ છે. અહીંયા ભગવાને પણ નાટક કર્યું. આ રાધાજી આમ ભમરાને હટાવતા રહ્યા અને ભગવાન એમની પાછળ આવ્યા અને છુપાઈ ગયા. પેલાનો ઈશારો કર્યો, બોલીશ ના. અને રાધાજીએ ભગવાનના વિરહમાં રડવાનું શરૂ કરી દીધું. પાસે હોય અને છતાં પણ વિરહ છે એવું લાગે. એનું નામ પ્રેમ વૈચિત્ય છે. જે ચૈતન્ય મહાપ્રભુજીને થયું એનું નામ પ્રેમોન્માદ છે અને જે રાધાજીને થયું એ ઉન્માદ નથી, એ પ્રેમ વૈચિત્ય છે. કેમ? ભગવાન તો પાસે જ છે પણ પાસે નથી એવું લાગે છે, એટલા માટે એનું નામ પ્રેમ વૈચિત્ય છે. આમ નિત્ય નિરંતર જેની ક્રીડા ચાલતી જ રહે છે એવા ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય સખી, નિત્ય રાસેશ્વરી શ્રી રાધાજી. गिरदेवतेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवने कगुरुस्तरुण्यै. ત્રિભુવનના ગુરુની તરુણી એવી મહાલક્ષ્મીના ચરણોમાં વંદન કરીએ. મહાલક્ષ્મીને પ્રાર્થના કરીએ કે જેવી એ બ્રાહ્મણી પર પ્રસન્ન થઈ, કૃપા કરી એવી બધા પર કૃપા કરે અને આપનું નવવર્ષ આવું જ શુભ અને મંગલમય થાય અને આપની નિત્ય પ્રતિ ભગવદ ચરણોમાં, ગુરુના ચરણોમાં
જિંદગી રહે અને આપના બધા પર ભગવાનની અસીમ કૃપા રહે, ભગવાન નીલકંઠની, આશુતોષની કૃપા રહે. એવા 9 વર્ષના બધાને જ અભિનંદન સાથે વાણીને વિરામ આપીએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હર હર મહાદેવ.